અમેરિકામાં વસવાટ કરતા આપણા ભાઈ બહેનો માટે અત્યારે એક અજીબ કસોટીનો સમય આવ્યો છે. અમેરિકાના બદલાતા વિઝા નિયમો પાછળ એવું કયું રહસ્ય છુપાયેલું છે જે તમારી એન્ટ્રી અને ગ્રીન કાર્ડના રસ્તાઓ કાયમ માટે બંધ કરી શકે છે? તે જાણવું અત્યંત અનિવાર્ય છે. અમેરિકાના ઇમિગ્રેશન વિભાગ એટલે કે યુએસસીઆઈએસ દ્વારા અત્યારે એક બહુ મોટો વળાંક લેવામાં આવ્યો છે, જેની સીધી અસર લાખો ગુજરાતીઓ અને ખાસ કરીને વિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતી પરિવારો પર થવાની છે. યુએસસીઆઈએસ દ્વારા ફોર્મ I-129 એટલે કે નોન ઇમિગ્રન્ટ વર્કર માટેની પિટિશનનું એક નવું એડિશન જાહેર કરવામાં આવ્યું છે, જેની તારીખ 27 ફેબ્રુઆરી 2026 નક્કી કરવામાં આવી. આ સમાચાર સાંભળવામાં કદાચ સામાન્ય લાગે, પણ તેની અંદર છુપાયેલી ડેડલાઇન અત્યંત ભયાનક છે. કારણ કે આગામી 1 એપ્રિલ 2026 થી એટલે કે આવતીકાલથી માત્ર નવું એડિશન જ સ્વીકારવામાં આવશે. જો તમે ભૂલથી પણ જૂનું એડિશન વાપર્યું અને તમારું ફોર્મ 1 એપ્રિલના રોજ કે પછી પોસ્ટમાર્ક થયું હશે તો તમારી અરજી કોઈ પણ વિચાર કર્યા વગર સીધી જ રિજેક્ટ કરી દેવામાં આવશે. આ નવા ફોર્મમાં ખાસ કરીને H-1B વિઝા ધારકો માટે એક નવું સપ્લિમેન્ટ ઉમેરાયું છે, જેમાં તમારા વેજ લેવલ, શિક્ષણ અને તમે જે તે ક્ષેત્રમાં કેટલો અનુભવ ધરાવો છો તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. આ બધો જ ફેરફાર ફેબ્રુઆરી 2026 થી અમલમાં આવેલા વેઇટેડ સિલેક્શન પ્રોસેસનો ભાગ છે, જેનો મુખ્ય હેતુ એવા ઉમેદવારોને પ્રાથમિકતા આપવાનો છે જેમને કંપની વધુ પગાર આપી રહી છે. આનો સીધો અર્થ એ થયો કે જે લોકો એન્ટ્રી લેવલ પર છે અથવા જેમનો પગાર ઓછો છે તેમના માટે હવે અમેરિકામાં ટકી રહેવું એક મોટો પડકાર બની જશે. આ નિયમની અસર માત્ર H-1B પર જ નહીં, પણ L-1 અને O-1 જેવા અનેક મહત્વના વિઝા પર પણ પડશે. વધુમાં વર્ષ 2026 માટે વધારાના 64,716 H-2B વિઝાની પણ જાહેરાત કરવામાં આવી છે, જે 25 માર્ચથી 23 એપ્રિલ સુધી ફાઇલ કરી શકાશે. જોકે ગુજરાતી સમાજમાં આ સિઝનલ વિઝાનો વપરાશ ઓછો છે, પણ એપ્રિલ 2026ના વિઝા બુલેટિનમાં જે અપડેટ આવ્યા છે તે ચોક્કસપણે ચિંતા જગાવે તેવા છે. ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા 39 દેશો પર મુકાયેલા ટ્રાવેલ બેન અને 75 દેશો માટે પબ્લિક ચાર્જ રિવ્યુ જેવી કડક નીતિઓને કારણે ઇમિગ્રન્ટ વિઝા આપવાની ઝડપમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આનાથી સામાન્ય ઇમિગ્રન્ટ્સ પર પેપરવર્ક અને સ્ક્રુટિનીનો બોજ વધશે અને RFE એટલે કે પુરાવાઓની માંગણી વધવાને કારણે વિઝા રિજેક્ટ થવાનું જોખમ અને પ્રોસેસિંગમાં વિલંબ વધવાની પૂરી શક્યતા છે. ખાસ કરીને આપણા ગુજરાતીઓ જે આઈટી, ફાર્મા અને મોટા બિઝનેસ સાથે જોડાયેલા છે તેમના માટે હવે દરેક ડોક્યુમેન્ટની ચકાસણી અત્યંત ગંભીર બની ગઈ છે. જે ગુજરાતીઓ મોટેલ, ગેસ સ્ટેશન કે સ્ટોરના માલિકો છે અને પોતાના પરિવારના સભ્યોને સ્પોન્સર કરે છે તેમણે હવે વધુ ખર્ચ અને વધુ સમય આપવો પડશે, કારણ કે સરકાર હવે લો પે વાળી પોઝિશન પર બહુ કડક નજર રાખી રહી છે. જોકે સકારાત્મક વાત એ છે કે ભારત હજુ હાઈ રિસ્ક લિસ્ટમાં નથી, પણ પબ્લિક ચાર્જ અને વ્યાપક તપાસને કારણે ફેમિલી બેઝડ ગ્રીન કાર્ડ મેળવવામાં પણ સમય લાગી શકે છે. જે ગુજરાતીઓ અનડોક્યુમેન્ટેડ છે તેમના માટે 2026ના આઈસના અભિયાનની અસર ચાલુ જ રહેશે. એટલે જ અમારી ખાસ સલાહ છે, જો તમે કોઈ પણ વિઝા કેટેગરીમાં હોવ તો તરત જ તમારા વકીલનો સંપર્ક કરો અને યુએસસીઆઈએસની વેબસાઇટ પરથી નવું ફોર્મ ડાઉનલોડ કરી લેજો, કારણ કે 2026નું આ વર્ષ ઇમિગ્રેશન માટે વધુ મુશ્કેલ અને ખર્ચાળ બની રહ્યું છે, જેમાં તમારી એક નાની ભૂલ પણ તમારા વર્ષોના સપના પર પાણી ફેરવી શકે છે. અમે તમારી સાથે રહીશું અને દરેક નાના મોટા ફેરફારની જાણકારી આપતા રહીશું, જેથી તમારા અમેરિકન સપનાઓ ક્યારેય ડગમગે નહીં. દોસ્તો, તમારી આસપાસ વસતા દરેક ગુજરાતી સુધી આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.